હેલો ફ્રેન્ડ્સ, તો હું રેણુકા ધ્રુવી રસોઈમાં સ્વાગત કરું છું તમારું. તો આજે આપણે શિયાળા સ્પેશિયલ હલ્દીનું શાક બનાવવાના છીએ. તો આપણે લીલી હળદર માર્કેટમાં આવી ગઈ છે, તો આજે આપણે લીલી હળદરનું શાક બનાવીએ. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, હલ્દીનું શાક આપણે ઘીમાં બનાવવાનું છે. તો સૌપ્રથમ ઘી લઈ લઈએ. તો ઘી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે હળદરને શેકી લઈએ. તો મેઇન પ્રોસેસ આ છે કે આપણે હળદરને પહેલાં શેકવાની છે, પછી તેનું શાક બનાવીશું. તો હળદરને પહેલાં આપણે ઘીમાં થોડીક શેકી લઈશું, જેથી કરીને તેની કડવાશ બધી નીકળી જાય. તો હળદરને આપણે ધીમા તાપ ઉપર જ શેકવાની છે. જો વધારે ગેસ ફ્લેમ વધારે રાખશો તો હળદર દાજી જશે અને તેનો સ્વાદ પણ સારો નહીં આવે. તો હળદીને આપણે શેકવા માટે સતત હલાવતા રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો હળદી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે. તો હવે તેને બહાર કાઢી લઈએ. તો આપણે હળદીને સરસ સાફ કરી ધોઈ એકદમ અને છીણી અને પછી લીધી છે, એટલે તેને શેકાતે વાર નથી થતી. ચલો હવે બહાર કાઢી લઈએ. તો ફરીથી આપણે બીજી કઢાઈમાં થોડું ઘી લઈશું, જે હવે શાકનો વઘાર કરવાનો છે. તો હલ્દીનું શાક આપણે ઘીમાં જ બનાવવાનું છે. તો ઘી ગરમ થઈ ગયું છે, તો હવે લસણ લઈશું. તો સાથે જીરું પણ એડ કરી લઈશું. તો બંનેને સરસ ગરમ થવા દઈશું. તો લસણ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે ડુંગળી એડ કરીશું, જે ઝીણી સુધારીને લીધી છે. તેને પણ સરસ ગરમ થવા દઈશું. તો ડુંગળી મિક્સ કરી અને પછી તેમાં લીલું લસણ એડ કરીશું. તેને પણ સરસ મિક્સ કરી અને ચડવા દઈશું. તો સાથે હવે એક લીલું મરચું કટ કરીને લીધું છે, એક ટામેટું, એક કટોરી વટાણા, બધાને સરસ મિક્સ કરી અને ચડવા દઈશું. સાથે મીઠું એડ કરી લઈશું, એટલે શાકભાજી સરસ ચડી જાય. તો હવે શાક માટે આપણે મસાલા કરવાના છે. તો મસાલા માટે આપણે દહીં લીધું છે, તો દહીંની અંદર મસાલા કરીશું. તો હવે દહીંમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર. તો મીઠું આપણે હળદર એડ નથી કરવાની, કેમ કે હળદરનું શાક બનાવીએ છીએ અને મીઠું ઓલરેડી આપણે આગળ એડ કરેલું છે. તો હવે સરસ મિક્સ કરી લઈએ. તો મસાલો દહીંમાં સરસ મિક્સ કરી લીધો છે. તો હવે આપણે અંદર મસાલો નાખી લઈએ. દહીં નાખ્યા પછી મસાલાને આપણે સતત હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો દહીંમાં સરસ મસાલા શેકાઈ ગયા છે. તો હવે આપણે તેમાં હલ્દી એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો હલ્દીના શાકની રેસીપી એકદમ ઇઝી છે. તો તમે પણ આ રીતે ઘરે બનાવીને ટ્રાય કરી શકો છો. તો
તો હલાવીને મિક્સ કરી લીધી છે. તો હવે તેને ગરમ થવા દઈશું. તો હલ્દી પણ સરસ ગરમ થઈ ગઈ છે. તો હવે તેને ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે થોડો ગોળ એડ કરીશું. જો તમને મીઠું ના ભાવતું હોય તો તમે ગોળ સ્કીપ પણ કરી શકો છો. મેં થોડું સ્વીટ બનાવ્યું છે એટલે ગોળ એડ કર્યો છે. તેને પણ મિક્સ કરી અને થોડીક વાર ચડવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે હલ્દીના શાક સાથે બાજરીનો રોટલો કર્યો છે. તમે જોઈ શકો છો શાક એકદમ સરસ રીતે બની અને તૈયાર છે. તો હવે આપણે કોથમીર એડ કરીશું. તો કોથમીરને આપણે લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે મેં ડબ્બામાં આ રીતે બટર પેપરમાં રાખેલી છે. તો તમે પણ આ રીતે લાંબા સમય સુધી રાખવી હોય તો આ રીતે રાખી શકો છો. તો આપણે બાજરીનો રોટલો બની પણ તૈયાર છે. તો ચલો હવે આપણે હલ્દીનું શાક સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે હલ્દીનું શાક અને બાજરીનો રોટલો બની અને તૈયાર છે. તો ચાલો જમવા. ફ્રેન્ડ્સ, આજનો આપણે હલ્દીનું શાક અને બાજરીનો રોટલો બની અને તૈયાર છે. આજની મારી રેસીપી ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. મારી ચેનલને સપોર્ટ પણ કરતા રહેજો. આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.